નવા ચહેરાઓને પણ તક મળશે। આ સાથે ચૂંટણીનો ધમધમાટ। મહત્વના સમાચાર પર નજર કરીશું। ગાંધીનગર જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ। જિલ્લા પંચાયતની 28 બેઠકો માટે દાવેદારી નોંધાવવા માટે દાવેદારો પહોંચ્યા। કાલોલ તાલુકા પંચાયતની 22 અને નગરપાલિકાની 44 બેઠક માટે સેન્સ પ્રક્રિયા। દહેગામ તાલુકા પંચાયતની 28, નગરપાલિકાની 28 બેઠકો માટે સેન્સ, તો માણસા તાલુકા પંચાયતની 28 બેઠક માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। 3 નિરીક્ષકોની સામે દાવેદારો ફોર્મ ભરી રહ્યા છે। રાજ્યભરમાં જે અનામત જે છે તે ઓબીસીની લાગુ થયા બાદ સ્થાનિક સ્વરાજની સૌથી મોટી ચૂંટણીઓ થઈ રહી છે અને આ જે ચૂંટણીઓ છે તેના માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાની સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે। અલગ અલગ ઉમેદવારો છે તેમને સાંભળવામાં આવી રહ્યા છે। ગાંધીનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની જે ચૂંટણી થવાની છે તેના માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। પૂર્વ સાંસદ અને સિનિયર ભારતીય જનતા પાર્ટીના નેતા મોહનભાઈ કુંડારિયા આપણી સાથે જોડાયા છે। મોહનભાઈ, ઓબીસી અનામત થયા પછી સૌથી મોટી ચૂંટણી સ્થાનિક સ્વરાજની છે। એક વિધાનસભાની ચૂંટણી પહેલાનું એક ટ્રેલર પણ કહેવાય, લિટમસ ટેસ્ટ પણ કહેવાય। સેન્સ પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। કયા પ્રકારના ઉમેદવારો જે છે તે તમારી સામે આવી રહ્યા છે અને ઉમેદવારોએ પોતાની પસંદગી પ્રક્રિયા તમે હાથ ધરી રહ્યા છો? ખાસ કરીને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અમને ગાંધીનગર જિલ્લામાં સેન્સ લેવા માટે મોકલ્યા છે। પાર્ટીની ગાઈડલાઈન છે કે પાર્ટીનો સક્રિય સભ્ય હોવો જોઈએ, પાર્ટીમાં વર્ષોથી આ કામ કરતો કાર્યકર્તા હોવો જોઈએ, એને અન્યાય ન થાય અને સર્વ જ્ઞાતિને ધ્યાનમાં રાખીને એક ફૂલગસ્તો બને, દરેક જ્ઞાતિને સાથે રાખીને ઉમેદવાર નક્કી કરવામાં આવશે। પાર્ટીની પ્રક્રિયા જે છે એને ધ્યાનમાં રાખીને અમે દાવેદારને સાંભળીએ છીએ। જે કાંઈ દાવેદારના નામ અમારી પાસે આવશે એ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એ બાબતમાં નિર્ણય કરવામાં આવશે। જે પસંદગી પ્રક્રિયા છે, ઉમેદવારો જે આવી રહ્યા છે, ઉમેદવારો મહિલાઓ કેટલા પ્રમાણમાં આવી રહી છે અત્યાર સુધી તમે જે એ લોકોને સાંભળ્યા છે, કઈ કઈ બાબતો તમારી સમક્ષ મુકાઈ છે? કામ કરતી તમામ બહેનો પોતાની એક લાગણી વ્યક્ત કરે છે, જેમને સામાજિક જીવનમાં, રાજકીય જીવનમાં કામ કરવું છે, લોકોની સેવા કરવી છે, એવી બહેનો પોતાનો બાયોડેટા લઈને જ્યારે આવે છે ત્યારે અમે પૂરતો એવો પ્રયત્ન કરીએ છીએ કે બહેનો ભણેલી ગણેલી હોય, સાથે સાથે પાર્ટીમાં વર્ષોથી જેમણે પોતાનું યોગદાન આપ્યું છે એવી બહેનોને રાજકીય તક મળે અને આમ પણ આ ભારત દેશ એ સ્ત્રી શક્તિને પ્રાધાન્ય આપતો દેશ છે અને માનનીય નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ આ બધા જ હંમેશા બહેનો માટે ખૂબ કર્યું છે અને બહેનોને આગળ વધવાની ખૂબ તક આપી છે। ત્યારે અહીંયા પણ જે બહેનો આવે છે એમને યોગ્ય ન્યાય મળે એવી અમારા નિરીક્ષકો તરફથી પૂર્ણ પ્રયાસ રહેશે। તો તમામ જે મહિલાઓ જે છે તેમને પણ સાંભળવામાં આવી રહી છે। અંતિમ પ્રશ્ન ખાસ, ક્યાં સુધી આ ઉમેદવારી જે છે તેની સેન્સ પ્રક્રિયા ચાલશે અને ક્યાં સુધી નામ આપણે પાર્લામેન્ટરીને અથવા પ્રદેશને આપી દઈશું? આજે સાંજ સુધીમાં, એટલે કે ગઈકાલે અને આજે 2 દિવસ અમે અહીંયા નિરીક્ષકો તરીકે બેસવાના છીએ। પછી પાર્ટીની યોજના મુજબ સ્થાનિક લોકો સાથે બેસીને એની પેનલ બનશે અને પેનલ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે। પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ આખી પેનલ જે છે તે રજૂ કરવામાં આવશે। પસંદગી પ્રક્રિયા જે છે તે અત્યારે ચાલી રહી છે। તમામ જે ઉમેદવારો છે તેમને 1-to-1 સેન્સ પ્રક્રિયા દરમિયાન સાંભળવામાં આવી રહ્યા છે અને આ જે પેનલ જે છે તે પ્રદેશને સોંપ્યા બાદ પાર્લામેન્ટરી બોર્ડની અંદર એક બેઠક મળશે અને તેની અંદર તમામ ઉમેદવારો જે છે તેમની પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।